નમસ્કાર ખેડૂત ભાઈઓ. આજે આપણે વાત કરવાના છીએ ટેગમાઇસિન બેક્ટેરિયા નિયંત્રણ દવાની, જે ખૂબ અસરકારક છે. તેના ઉત્તમ રિઝલ્ટ. ચાલો આપણે પાંદડા પીળા પડવા, ફળ ફૂલ ખરવા, પાંદડા પર દાગ આવવા અથવા પાક સુકાઈ જવો કે પાંદડા કુકડાઈ જવા, તે બધી સમસ્યા બેક્ટેરિયાના કારણે થતી હોય છે. આવા સમયે ટેગમાઇસિન એ વિશ્વસનીય સોલ્યુશન છે. ટેગમાઇસિન એક એન્ટીબાયોટિક પ્રકારની દવા છે, જે પાકમાં થતી બેક્ટેરિયલ બીમારીઓ ઝડપથી નાશ કરે છે. ખાસ કરીને કપાસ, મરચીમાં તેનું ખૂબ જ રિઝલ્ટ સારું છે. ટમેટા, ડુંગળી, ભીંડો અથવા ફળ પાકોમાં પણ તે વપરાશ થાય છે. આ દવા પાંદડા પર જલ્દી પ્રસરી જાય છે, જેથી રિઝલ્ટ બમણું મળે છે અને અંદર જઈને અંદરથી બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી પાક લીલો, તાજો અને તંદુરસ્ત રહે છે. ટેગમાઇસિન વાપરવાથી પાકની વૃદ્ધિ સુધરે છે, ફળ અને ફૂલ ટકી રહે છે અને તેની ઉપજ પણ વધે છે. ટેગમાઇસિન ટેકનિકલ સામગ્રીની વાત કરીએ તો સ્ટેપ્રોમાઇસિન સલ્ફેટ 90% પ્લસ ટેટ્રાસાઇક્લાઇન હાઇડ્રોક્લોરાઇડ 10% SC દ્રાવ્ય પાવડર. જો આપણે તેની માપની વાત કરીએ, 15 લીટર પાણીમાં 3 ગ્રામ, જેમ કે પડી 6 ગ્રામની હશે, એક પડીના 2 કપ ટેગમાઇસિન મિક્સ કરી પાકમાં છંટકાવ કરવો. આવું વધુ ખેતી માહિતી માટે અમારી YouTube ચેનલ શુભ એગ્રોને સબસ્ક્રાઇબ કરો. આભાર.